મને ખબર પડતી હોય ને તો નીકળે હોય ને ગાડી શું થયું ઓલામાં આગળ કઈ વીધું કે ઓકે ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવી સવાર સાથે એક નવા વ્લોગમાં. ઘણા બધા દિવસો થઈ ગયા વ્લોગ બીનો એને, કેમ કે હમણાં નવરાત્રી શરૂ છે એટલે રોજ લાઈવ સ્ટ્રીમિંગ, પછી એનું કંઈ એડિટ બેડિટ, પછી કંઈક વ્લોગ ટાઈપ હું થોડાક નાના કટકા પણ મૂકું છું. પણ ગઈકાલે આપ સૌને જેને ખ્યાલ હશે કે આજુબાજુના વિસ્તારમાં રહેતા છે, જોકે સર્વત્ર છે એટલે કંઈ પ્રશ્ન હતો નહીં. વરસાદે ગઈકાલનો નવરાત્રિની રાત્રિ ધોવાઈ ગઈ મીન્સ કે ખૂબ જ વરસાદ પડ્યો એટલે કાલે કંઈ લાઈવ સ્ટ્રીમ હતી નહીં, બીજું કંઈ નહોતું. એટલે આજે થોડાક આપણે ફ્રી છીએ. તો ચલો આગળ જઈએ અને નવું અપડેટ આપતો જાઉં. વરસાદ તો જોકે આજે શરૂ છે અને ફોરકાસ્ટમાં બતાવે પણ છે કે હમણાં 2-3 દિવસ સુધી વરસાદ રહેશે. એટલે હવે ખબર નહીં ક્યારે પૂરું થાય. ફોરકાસ્ટનું સાચું ખોટું આમ તેમ ક્યારેક થઈ જતું હોય. ફોરકાસ્ટમાં તો ઘણી વખત બતાવતા હોય, ન પણ આવતું હોય. પણ આજનું આ વાતાવરણ અને બધું જોતા એવું લાગે છે કે હજી કન્ટિન્યુ રહેશે. હોપ ખેલૈયા મિત્રોને તકલીફ ન થાય એવું કંઈક થઈ જાય. કેમ કે એને ખેલૈયા મિત્રોને 10 દિવસ જ મળતા હોય રમવા માટે. અને હવે આ છેલ્લા દિવસો તો મહત્વના હોય એમ, કેમ કે મૂડ ત્યારે વધારે ચડે છેલ્લા દિવસોમાં. શરૂઆતના દિવસોમાં કદાચ એક પહેલા બીજામાં હોત તો કંઈ વાંધો ન આવત, પણ કાંઈ વાંધો નહીં, આપણે ફિંગર ક્રોસ. બરાબર. હમ કાર લેકે નિકલે और फाटक बंद ना हो वैसा तो हो नहीं सकता. नीचे से चले जाते हैं वरना नीचे भी ट्रैफिक होगा शायद. આગતો હોય મને ખબર પડતી હોય ને તો જ નીકળે હોય ને ગાડી લઈ. ચાલો આગળના અપડેટની આપણે વાત થઈ હતી. હવે અમે બધા જઈએ છીએ અમરેલી મુકામે. અમરેલી એટલા માટે જાય, પણ સૌ પ્રથમ આપણા વચ્ચે ઉપસ્થિત એવા સરદાર પટેલ યુવા ગ્રુપ નવરાત્રી મહોત્સવના પ્રમુખ શ્રી હિતેશભાઈ જાની. 2 શબ્દ બોલો હિતેશભાઈ. તો પૂરું થઈ ગયા. હા યાર અત્યારમાં કીધું આમાં આવકા વગર માવો ગઈ કોઈ ઘણો પણ ફાઇનલી અમે છે ને, વરસાદ તો હજી શરૂ થાય કેમ થાય આજ એવું નક્કી કરીએ છીએ ગમે એમ થઈ જાય કરી નાખું શરૂ એમ. પણ અમે રોજના 1 થી 9 દિવસ સુધીના જે ઇનામ હોય એ તો બધા તૈયાર થઈ ગયા, આવી ગયા. ની તમે જોઈએ જ હશે લાઈવ સ્ટ્રીમમાં ને એમાં. પણ ફાઇનલમાં જે મોટા ઇનામો જે આપવાના હોય એ નક્કી કરવા માટે જઈએ છીએ. પહેલાં તો જોશું, જો ગમશે તો નક્કી થશે, નહીંતર પછી બીજો કંઈક ફેરફાર કરશું. એટલે ચાલો સીધા જઈએ અમરેલી. એફી તો ન જ હોય ને, લોકલમાં નથી આપતા એ લોકો, એટલે ન હોય. એ નથી હાલતો. બોલો છે ને જો A56. અહીંયા તો એ બધું મોંઘો જ પડશે. અહીંયા ઓનલાઈનમાં 50,000 છે. ચલો હમ લોગ આ ગયે હે ફાઇનલી. એક મોડલ ઉપર આવે, લેટેસ્ટ થઈ જાય. આ પહેલા લોન્ચ થાય, પછી ઈવડું લોન્ચ થાય. આપણી પાસે હવે અવડું મોટું છે, હવે આવું નાનું શું રાખવું? એવું તો છે આપણી પાસે. આની ઓલી હેન્ડી નથી, આમથી આમ ખુલી જાય.
OnePlus પેલા આપણે જે કરવાનું છે કે તો પેલા કંપની કહીને ઓલું કહીને કરવાનું ઉપર જવાનું. ચલો અમરેલી આવી ગયું છે અને ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ક્રોમામાં અહીંથી કંઈક સરસ મજાની ગિફ્ટ લેશું. ટોટલ 25 ગિફ્ટ લેવાની છે. ફાઇનલ માટે 25 ગિફ્ટ જોશે. અહીં આપણે ધીમે ધીમે જોતા જઈએ, જેમ યોગ્ય લાગતું જશે એમ ફાઇનલ કરતા જશું. એ આપણે આમાં એક રિવીલ નહીં કરીએ, કેમ કે આ વ્લોગ હું આવતીકાલે જ આજે એટલે મીન્સ કે આવતીકાલે મૂકી દઈશ, એટલે રિવીલ થઈ જશે, એટલે રિવીલ કરવાનું નથી. સમજ રહે હો? આપણે જોઈએ, પણ ફાઇનલ શું થાય છે એ ફાઇનલના દિવસે ખબર પડશે. આમાં મોટું હોય તો એ બતાવો. મોટી સાઈઝ હા તમે નાખશો ને નંબર એટલે હમણાં બતાવી દે. ઓલું વેક્યુમ લઈ લેવું સકાળું. કઈ ચોખવટ પડી દીધી કે હું રિવીલ નહીં કરું એમ, કેમ કે આ બ્લોગ હું કાલે જ મૂકાય. ફાઇનલના ઇનામ ફાઇનલના દિવસે જ જોવા મળશે. એ તો આપણને ખબર જ હોય ને આમાં તો. એટલે જ કહું છું ઓલું વેક્યુમ લઈ લેવું છે, સાફ થઈ જાય સારું બધું. બાબુ તારે ટ્રીમર લેવું હોય તો હા હાવ ક્લીન થઈ જાય. આનાથી થઈ જાય. હા મારા ઘરે છે હજી ફિલિપ્સનું છે મારી પાસે. જો આવડું આ બાબુ હાવ ક્લીન જ કરી નાખે, હાવ ક્લીન કરી નાખે. તો એટલી દાઢી નથી થતી એમ 23 બાપુ કે ઈ રહેવા દે કે આમને રેડી છે અને કોક કરી દે, આપણે કરવી ન પડે. મોઢું ધોઈ જાય. જો આપણા માટે સરસ મજાનું છે, આપણી કુકિંગ ચેનલ માટે સ્ટવ મસ્ત છે બધા. જો આ 4 બર્નર લેવો જ છે હમણાં એક. મેડમ આવી જાય પછી મારે લેવો છે પણ અમારે ઓલો 3 બર્નર આવો 3 વાળો તમારે હાલે. મારે તો શું છે આમ પોળું થઈ જાય ને એટલે બધું અલગ એટલે અલગ હું છે એમાં અત્યારની બાઈકને છે ને થોડાક ફ્લોર નાના પડે છે. છે. હાઈ ઓલા જોઈએ છે ફ્લેમ જલ્દી બનવું જોઈએ. મૂકે ને જે વસ્તુ બનાવાય એને પાછા હાથીમાં ગેસ અડધી કલાક પોણી કલાકે સડે. હા પ્રમુખ, ફિલિપ્સની વસ્તુ છે. હા એ ક્રોમા એટલે બધી કંપની હોય. તારે ઈ હું રે એટલે લેખું જ હશે રે. આ સ્ટવ છે ને આપણને ગમી ગયો છે, પણ હવે મેડમ આવે ત્યારે થાય. મેડમ હમણાં છે 12. મેં તમને કોઈ નથી કીધું ને, મેડમ ગયા છે 12 હમણાં. એ આવે પછી થાય, એટલે કાંઈ પ્રશ્ન નહીં. પછી એ હારી છે. એને ગમી જાય તમે બતાવીશ ને એટલે તરત શું છે હારી છે. મેડમ આવે ત્યારે બતાવવું પડે ને તમારે. સરસ, કેમ કે સર્વ સત્તા હું નથી, મેડમ બતાવીને પછી આપણે આ લઈ જશું. હાલે ઓલું આગળ પાછળ મારે ક્યારેક કરવું પડે ને, એક બાજુ સિટી વાગતી હોય તો એ પૂરું થઈ જાય પછી બીજું કરવું પડે એમ. બીજું કાંઈ ધ્યાનમાં આવ્યું? જાનમાં બીજું કાંઈ નથી આવતું. સવારમાં શું થયું ઓલામાં આગળ કાંઈ વીજું કે? 2 મિનિટ ફોન ઓકે 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 મેડમ. હું રેટ પડશે અમને હા એ આ બે નું પૂછી લેજો. હા લે 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 ફોન લેવો છે ને આપણે. લે ફોનની સ્ક્રીનમાં ગણ લે. એની પાસે ન હોય મોડલ. ચાલો અમે મામા માટે છે ને એક ફોન પહેલાં ઓનલાઈન ખરીદી કરી લઈએ, આપણે પછી મળીએ પાછા તરત ફટાફટ. કોઈ ઘૂસે નહીં અને બધાને પહેલી તારીખ કહી દો. બધાને 1 તારીખનું કહી દેવાનું છે કે પૂરું જ થઈ જશે, પછી આમ તેમ કાંઈ ચાલશે નહીં. બરાબર. એટલા કાકા બધા ગાયા છે ગમે તે. એમ બધું હોય જ છે. એ મને બધું કહેતા વિચારવું પડે. હવે હું કરીશું કે એક નોટ તો બેગી દો બે વધારી દે હું. હિતા કાકા તો રામાણી, હિતા કાકા તને કહું રામાણી, એમને આપણે અડધી કલાક વગર હિતા કાકાને ખાલી માનતા ના રાખ્યા છે. વધારી આપણે એવું નથી પણ
કેમ વધારે પછી નથી ભેગું જ નથી થાય એમ ઈતા. એમાં એવું થાય છે પછી સીધી છે ને એક્ઝામ શરૂ થઈ જાય છે બીજે જ દિવસે બીજી તારીખ. આપણે કરવાનું તો આપણે જ કરવાનો રહે ને કોણ કરાવવાનું? હા તો તમે તાર લખી લ્યો, તમારા નામે લખી નાખીએ ત્યાં જાહેરાત કરી દેવું 2 દી. એ વાત અને એક રીલ બનાવી દે એક અલગથી. ખુશાલ એક રીલ અલગથી બનાવી દે ફ્રીમાં. હા આ બધા જણા એક એક લઈ ગયેલા છે ડિસ્કાઉન્ટ છે ભઈ આવો એટલું બધું સસ્તું અમરેલી હોય નહીં. જૂના માર્કેટિંગ યાર્ડો એમ હા એમ સાવરકુંડલામાં આપણે યુટ્યુબમાં ચડાવવા આપણે ચડાવી દઈએ ને એને કે એમાં ચડાવી દઈએ. મોકલા ફોટા આ 25 પીસ ગોતવાના છે તો આ મોકલા ને તને એમાં ગમે એમ કરીને ભેગું તો કરવું જ પડશે. ના ચાલે કરી જ દેવું પડશે. ડિસ્કાઉન્ટ ઉપર ચાલે જાય છે વાત. મેનેજર પોતે હમણાં આવે છે પછી ફાઇનલ થશે. એમને ખબર છે. એક ફોટો મોકલ્યો ને એ સાંભળ્યું ને એ બધું મ્યુટ થઈ જશે. એક ફોટો મોકલ્યો ને ભાઈ બંને કે આ વસ્તુ છે એટલે ખુશાલે એમ કીધું કે અમારે ઘરે છે ને અમને ખબર છે કે આ વસ્તુ છે તારે ગોતવાની છે. હવે તો નીકળી ગઈ વાંધો મને એમ નથી. થયું મેડમ સાંભળી જાય હા ઈ સાંભળી રોવા ગયા. મીડો તો ને. રોવા મીડો તો એટલે મેડમ મને યાદ આવી ગયા હોય એ વાતે ઈચ્છા થઈ હાચી. ગયા એટલો બધો વિરાર ન કરાય ગળામાં કંઈક ચોટી ગયું હતું એમ થવા માંડ્યું હતું એટલે બાપુ કહે છે મેડમ આવી જાય ઉપાધિ ઘરમાં રોમાં એમ. અને ફાઇનલી અમે જે કામ કરવા માટે આવ્યા હતા એ કાર્ય અમે પૂર્ણ કરી લીધું છે. ટોટલ 4 કે 5 વસ્તુ નક્કી કરવામાં આવી છે અને એમાંથી 3 વસ્તુ અલગ અલગ રીતે સેટ કરશું. પણ હવે એ રિવીલ નહીં થાય અત્યારે. એ તો મેં તમને પહેલાંય જો કે કીધું. એટલે ઈ હવે સીધું ફાઇનલના દિવસે રિવીલ થશે ને ત્યારે જ આપણે રિવીલ કરી દઈશું આપણા વ્લોગમાં જ. તે ફાઇનલનો ઇનામ વિતરણ થાય ને એનો વ્લોગ આપણે બનાવી નાખશું એટલે તમને ખ્યાલ આવી જાય કે શું અમે ભેટ રૂપે આપેલ છે. અને હવે વાગી ગયા છે સાંજના 4:45 અને હવે જઈએ સીધા ઘર તરફ. સ્નેક્સ અમે ઉપાડી લીધું છે અલગ અલગ પ્રકારના. જેમ 3 ઇનામ સેટ કર્યા એમ 3 સ્નેક્સ અમે આરોગી લીધા છે. પછી હું ઓલું પીધું કોક બુક કોલ્ડ બૂસ્ટ પીધું. પછી બાપુ એક ન પીધું. બાપુ એક રહી ગયો બધા એમાં. પડદો આવે રિહાણા હોય એવું લાગે. રિહાણા આપણે રિહાઈની ખબર હોય બધાને પાકો પાકું હોય ને આપણે થોડા કઈ રિહાઈ નાસ્તામાં હાજરી નો આપી, કોલ્ડ બૂસ્ટમાં હાજરી નો આપી. એટલે આપણે ટ્રાવેલિંગમાં ક્યાં કાંઈ કરીએ હા જો કે ટ્રાવેલિંગમાં બાપુના એ બધું મનાય હોય એના પોતાના ઓલાથી. અમારે માટેથી ન હોય. અમે કઈ ના નથી પાડતા એને. નથી પાડતા ને અમે. ના નથી પાડતા અમે મારા અમે જમવા નથી દીધું એમ તો બપોરે પાછું અમે એને જમવા નથી દીધું. એમ કહ્યું. અમારે થોડુંક વહેલા નીકળવાનું હતું ને અહીંયા આવીને જ જમવાનું હતું એવો પ્લાનિંગ હતો. પણ એ બધો પ્લાનિંગ પછી આજે 8મ હોય એટલે ઓલું શું હોય નિવેદ હતા એટલે પછી હું ભાણાના ઘરે જમી આવ્યો હતો. એટલે એ અને અહીંયા એક નિવેદ પછી આવતા વેત જારી દીધા છે બોલશે નહીં કઈ. નેતા છે અમારા આગામી. ચાલો તો હવે જઈએ સીધા ઘર તરફ.